વેલકમ સ્ટુડન્ટ અગેન. આપણે અત્યાર સુધી જૈવિક ક્રિયાઓ કોને કહે છે, શેમાં થાય છે, કેમ જરૂરી છે એના વિશે માહિતી મેળવી. હવે વાત કરીએ એમાં પહેલી જૈવિક ક્રિયા હતી પોષણ. પહેલાની વ્યાખ્યા જોઈ લઈએ કે ઊર્જાના સ્ત્રોતને ખોરાક સ્વરૂપે મેળવવાની પ્રક્રિયાને પોષણ કહે છે. અહીંયા જોયું કે ઊર્જાના સ્ત્રોતને, સ્ત્રોત એટલે કે જે આપણે શક્તિ જરૂર છે, શક્તિ જે સ્ત્રોત જે છે એ હંમેશા ખોરાક સ્વરૂપે મેળવવામાં આવે છે. હવે જે ખોરાક જે છે એ મોટે ભાગે કાર્બનિક સંયોજનોનો બનેલો હોય છે. કાર્બનિક સંયોજનોનો બનેલો હોય છે. આ કાર્બનિક સંયોજનોની અણુઓની રચના એટલે કે અલગ અલગ ખોરાકમાં અણુઓની જટિલતા અલગ અલગ હોય છે. તેને આધારે પોષણની પદ્ધતિ પણ દરેક સજીવમાં જુદી જોવા મળશે. શું કહેવા માંગે છે? પહેલા વ્યાખ્યા જોઈશું કે ઊર્જાના સ્ત્રોતને ખોરાક સ્વરૂપે મેળવવાની પ્રક્રિયાને પોષણ કહે છે. આ ખોરાક જે છે હંમેશા કાર્બનિક સંયોજન સ્વરૂપે આવેલો હશે, જેના અણુઓની જટિલતા અલગ અલગ હોય છે. જેને આધારે પોષણ પણ સજીવોમાં અલગ અલગ પ્રકારે જોવા મળે છે. હવે ક્વેશ્ચન થાય કે પોષણ શા માટે જરૂરી છે? શરીરમાં પોષણ શા માટે જરૂરી છે? તો કહી શકાય કે જે પણ પ્રવૃત્તિ કરીએ છીએ આપણે, એટલે પ્રવૃત્તિઓ જે કરીએ છીએ તેના માટે ઊર્જાની આવશ્યકતા હોય છે, જે આપણને ખોરાકમાંથી મળે છે. આ ઉપરાંત કેટલીક વૃદ્ધિ, વિકાસ જેવી પ્રક્રિયાઓ જે થાય છે તેની માટે પણ ખોરાક અનિવાર્ય છે. આ જે ખોરાક જે છે આપણે કાર્બોદિત, ચરબી તેમજ પ્રોટીન અને અન્ય સ્વરૂપે મેળવીએ છીએ. મુખ્ય જે કાર્બોદિત, ચરબી, પ્રોટીન અને અન્ય સ્વરૂપે મેળવવામાં આવે છે. હવે જોઈ લઈએ કે જે પોષણ જે છે આહાર મેળવવાની પદ્ધતિને આધારે કઈ રીતે આહાર મેળવે છે એને આધારે તેના બે પ્રકારો પાડી શકાય. કોના આધારે? તો કે આહાર મેળવવાની પદ્ધતિને આધારે બે પ્રકારો પાડી શકાય. પહેલો પ્રકાર છે સ્વયંપોષી પોષણ અને બીજો પ્રકાર આવશે એનો વિષમપોષી પોષણ. અહીંયા જોઈએ સ્વયં એટલે કે જે સજીવો જે પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવતા હોય, એટલે શું કહી શકાય કે જે સજીવો જે છે એમાં ખાસ કરીને લીલી વનસ્પતિ અને કેટલાક જીવાણુઓ, તેઓ શું કરશે તો કે સૂર્ય ઊર્જાની હાજરીમાં, એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં, સૂર્ય ઊર્જાની હાજરીમાં કાચા પદાર્થો જેવા કે CO2 અને પાણી એટલે કે H2O તેમજ અકાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરીને જટિલ કાર્બોદિત પદાર્થો જે હંમેશા ગ્લુકોઝ સ્વરૂપે બનાવે છે. ટૂંકમાં જે લીલી વનસ્પતિ છે અને કેટલાક જીવાણુ જે છે સૂર્ય ઊર્જા છે તેની હાજરીમાં CO2, H2O અને અન્ય અકાર્બનિક પદાર્થો, આ બધા અણુઓ CO2 છે, H2O છે, અકાર્બનિક છે, એ તમામ અણુઓ સરળ અણુઓ કહેવાશે. તેનો ઉપયોગ કરીને જટિલ કાર્બોદિત અણુ બનાવે છે, જે ખાસ કરીને ગ્લુકોઝ સ્વરૂપે આવેલો હશે. હવે વિષમપોષીમાં શું હશે તો કે મોટે ભાગે આ પ્રત્યક્ષ કે
પરોક્ષ રીતે સ્વયંપોષી પર આધારિત હશે. ટૂંકમાં આ સજીવો જે છે સ્વયંપોષીનો ખોરાક તરીકે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અપનાવતા હશે. આ સજીવો શું કરશે? અહીંયા સરળમાંથી શું બને છે? સરળમાંથી જટિલ અણુ બને છે. અહીંયા જે જટિલ અણુ જે છે જે સ્વયંપોષી દ્વારા બનાવવામાં આવ્યા છે તેને વિઘટન કરશે અને સરળ અણુમાં ફેરવીને તેનું પાચન કરે છે. આ થઈ ગયું વિષમપોષી પ્રાણીઓ. આમાં આવશે કેટલાક પ્રાણીઓ, બધા જ પ્રાણીઓ આવી શકે છે આમાં, અને ફૂગ કે જે વિષમપોષી પોષણ ધરાવે છે. હવે પહેલો પ્રકાર જોઈશું આપણે સ્વયંપોષી પોષણ. સ્વયંપોષી પોષણ જે છે મેં એમણે વાત કરી કે એમાં એક પ્રકારની પ્રક્રિયા જોવા મળે છે જે સૂર્યપ્રકાશની હાજરીમાં થશે. જે શું કરશે? તો કાચા પદાર્થોનો ઉપયોગ કરીને જટિલ અણુનું નિર્માણ કરે છે જે ગ્લુકોઝ સ્વરૂપે હશે. આ પ્રક્રિયાને ઓળખવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. હવે આ પ્રક્રિયામાં થશે શું? તો કે સૂર્ય જે છે એ પ્રકાશ ઉર્જા એટલે કે પ્રકાશ ઉર્જા વનસ્પતિના પર્ણ પર પડશે. પર્ણની અંદર હરિતકણ નામની અંગિકા આવેલી છે. હરિતકણની અંદર ક્લોરોફિલ નામના અણુઓ આવેલા છે જેઓ આ પ્રકાશ ઉર્જાનું શોષણ કરશે. પરિણામે ઉર્જા શોષીને ઇલેક્ટ્રોનને મુક્ત કરશે, એટલે કે ઉર્જા મુક્ત કરે છે. જે શેની માટે જરૂરી છે? તો કે CO2 અને H2O ના જોડાણ માટે. જે ઉર્જા મળશે તે અહીંયા જોડાશે અને અંતે જે પ્રોડક્ટ મળે છે આપણને ગ્લુકોઝ સ્વરૂપે મળે છે. આ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. આ ઉપરાંત થોડા પાણીના અણુ પણ મુક્ત થાય છે. ટૂંકમાં પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા આપી શકાય કે ક્લોરોફિલની મદદથી સૂર્ય ઉર્જાને રાસાયણિક ઉર્જામાં ફેરવીને અકાર્બનિક અણુઓ CO2 અને પાણીની મદદથી કાર્બનિક ઘટક ગ્લુકોઝ જેવા અણુની બનાવવાની પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે જે ક્રિયા છે એટલે વ્યાખ્યા પૂછાય એની તો કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું, એનું સમીકરણ આપો. તેવા જોવા મળતી ઘટના તો કે શું આવશે? તો કે ક્લોરોફિલ સૂર્ય ઉર્જાના શોષણ દ્વારા CO2 અને H2O ની મદદથી ગ્લુકોઝના અણુનું નિર્માણ કરે છે અને ઓક્સિજનને મુક્ત કરે છે. આ પ્રક્રિયાને કહેવાશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. હવે પૂછાય કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ સમજાવો. તો એમાં આપણે વાત કરી CO2 અને H2O લઈશું. ક્યાં જોવા મળશે? ક્લોરોફિલમાં. શેની મદદથી? સૂર્ય ઉર્જા. શું બનાવે છે? ગ્લુકોઝના અણુ C6H12O6. આ દરમિયાન O2 પણ મુક્ત થાય છે અને પાણીના અણુઓ પણ મુક્ત થાય છે. હવે પ્રક્રિયા બેલેન્સ કરી લઈએ. તો અહીંયા 6 કાર્બન છે, તો અહીંયા એક જ કાર્બન, તો અહીંયા 6 મૂકીશું. અહીંયા શું થશે? અહીંયા આગળ 6 મૂકીશ તો ઓક્સિજન બનશે 6 દુ 12, 12 ને 1 13. સામે કેટલા છે? 6 છે, 6 ને 2 8. એટલે મારે અહીંયા બેલેન્સ કરવા માટે અહીંયા બીજા 6 અહીંયા મૂકવા પડશે. બરાબર છે. હવે જોઈએ તો કે અહીંયા આગળ 12 H2O બનશે, અહીંયા 6 H2O બને છે.
આ બનશે ગ્લુકોઝનો અણુ. આને કહેવાશે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ. કોઈક વાર એક્ઝામમાં એકલું પણ પૂછાઈ શકે. તમારે બધા જે બેલેન્સ તરીકે લખવાનું છે. હવે જોઈએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે થાય છે એમાં જે ઘટનાઓ બને છે એના તબક્કા વિશે માહિતી મેળવીએ. તો એમાં પહેલો તબક્કો આવશે તો કે નંબર 1 માં આવશે સૂર્ય ઉર્જાનું ક્લોરોફિલ દ્વારા શોષણ. નંબર 2 આવશે સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ. નંબર 3 આવશે CO2 નું વિઘટન થાય છે અને કાર્બોદિત એટલે કે ગ્લુકોઝનો અણુ બને છે. સૂર્ય ઉર્જાનું ક્લોરોફિલ દ્વારા શોષણ કરવામાં આવશે તબક્કો નંબર 1. બીજામાં આવશે સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ પામે છે. ત્રીજામાં આવશે CO2 નું વિઘટન થઈને કાર્બોદિત ગ્લુકોઝ બને છે. હવે અહીંયા જે CO2 નું વિઘટન થાય છે એમાં બે સંભાવનાઓ હોઈ શકે. એક તો કે સામાન્ય વસવાટની વનસ્પતિ, બીજું આવશે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ. સામાન્ય વસવાટમાં જે વનસ્પતિ ઉગે છે એ દિવસ દરમિયાન સૂર્ય ઉર્જાનું શોષણ કરે અને દિવસે જ CO2 નું વિઘટન કરે અને ગ્લુકોઝનું નિર્માણ બનાવે. રણ પ્રદેશમાં શું હોય તો કે રણ પ્રદેશમાં દિવસ દરમિયાન વધારે ગરમી હોવાને કારણે તેના વાયુરંધ્ર હંમેશા બંધ રહે છે. વાયુરંધ્ર શું છે એના વિશે આપણે આગળ માહિતી મેળવીશું કે વાયુરંધ્ર બંધ રહે છે જેથી CO2 અંદર પ્રવેશ કરતો નથી. આવું કેમ થાય છે? કારણ કે વાયુરંધ્ર જે છે એ પાણી ગુમાવવાની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. જો વધારે પ્રમાણમાં વાયુરંધ્ર ખુલ્લું રહે તો સતત પાણી ગુમાવાય રહે અને તે જે રણ પ્રદેશની વનસ્પતિને પરવડે તેમ હોતું નથી. માટે દિવસ દરમિયાન આ વનસ્પતિના વાયુરંધ્ર મોટે ભાગે બંધ રહે છે. તેથી CO2 પણ અંદર પ્રવેશ કરતો નથી. હવે જોઈએ તો કે શું થશે તો કે આ વનસ્પતિમાં રાત્રે જે છે રંધ્રો ખુલે છે તે દરમિયાન CO2 પ્રવેશ કરે છે. CO2 પ્રવેશ કરે છે અને થોડી પ્રક્રિયા કરશે મધ્યસ્થી સંયોજન બનાવશે. મધ્યસ્થી એટલે કે CO2 માંથી જે ગ્લુકોઝ અણુ બને છે એ સંપૂર્ણ અવસ્થામાં બન્યો નથી. એની વચ્ચેનું જે સંયોજન છે એ બનાવશે. બાકી રહેલી પ્રક્રિયા દિવસે કરે છે અને દિવસે શું કરશે ગ્લુકોઝના અણુનું નિર્માણ કરે છે. આ થઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વિશે માહિતી. જેમાં આપણે જોયું પહેલાં કે સ્વયંભૂ સજીવો શું કહેવાશે તો કે જેઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. એમાં પ્રક્રિયા કઈ જોવા મળશે તો કે આવશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. એનું સમીકરણ જોઈ લીધું અને તબક્કા જોઈ લીધા. હવે જોઈશું કે ભાઈ વાયુરંધ્ર છે શું, કેમ જરૂરી છે. તો પહેલાં વાત કરીએ વાયુરંધ્ર જે છે એ થિયરી જોઈ લઈએ. વાયુરંધ્રની રચના, કાર્ય સમજાવો. પહેલા તો જોઈએ વાયુરંધ્રની આંકડું દોર લઈશું. પહેલા આવશે હવે જોઈશું કે વાયુરંધ્ર જે છે એક પ્રકારનું છિદ્ર છે. રંધ્ર એટલે છિદ્ર. આ છિદ્ર જે છે તેની ફરતે બે શું આવેલા છે વાલ આકારના રક્ષક કોષો ગોઠવાયેલા હોય છે. એટલે કે બે વાલ આકારના
બેવાલ આકારના રક્ષક કોષોથી ઘેરાયેલા છિદ્રને વાયુરંધ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ છિદ્ર જ છે પણ બંધ અવસ્થામાં છે, જે પાતળી પટ્ટી સ્વરૂપે જોઈ શકાય છે. હવે જે વાયુરંધ્ર જે રક્ષક કોષો જે આવેલા છે, આટલો વિસ્તાર જે છે એમાં હરિતકણ આવેલા છે. આ શું છે? હરિતકણ આવેલા છે. તે શું કરશે તો કે એમાં ક્લોરોફિલ આવેલા હશે, બરાબર છે. તે શું કરશે? સૂર્ય ઉર્જાનું શોષણ કરશે અને શું કરશે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ભાગ લેશે. આપણે કહી દઈએ આ હરિતકણ અણુ છે, આ છે રક્ષક કોષો, બરાબર. આ છે ખુલ્લું છિદ્ર, આ છે બંધ છિદ્ર, આ હરિતકણ છે. આ થઈ એની આકૃતિ. હવે જોઈ લઈએ એનું સ્થાન. તો કે ક્યાં જોવા મળશે? વાયુરંધ્ર ખરેખર ક્યાં હોય છે? તો કે પર્ણ જે હોય એની ઉપરની સપાટી પર તેમજ નીચેની સપાટી પર મોટી સંખ્યામાં, એટલે કે પર્ણની બંને સપાટી પર મોટી સંખ્યામાં, એટલે ઘણી સંખ્યામાં આવેલા છે. હવે રચનામાં શું લખી શકીશું આપણે? તો કે વાયુરંધ્ર એ બે વાલ આકારના રક્ષક કોષોથી ઘેરાયેલી રચના છે. આ રક્ષક કોષો જે આવેલા લખી શકાય કે રક્ષક કોષો જે છે એના કોષ રસની અંદર મોટા પ્રમાણમાં હરિતકણ આવેલા હોય છે. આ થઈની રચના. હવે કાર્ય. તો કાર્ય શું કરે છે? તો કે રક્ષક કોષોનું કાર્ય શું? તો કે વાત વિનિમય, એટલે કે વાયુની આપલે. એમાં CO2 અને O2 મુખ્ય છે. તેની આપલે માટે જે થાય છે એ વાયુરંધ્ર મારફતે થાય છે. પછી બીજું આવશે કે બાષ્પોત્સર્જનની ક્રિયા જે થાય છે, એટલે કે પાણી ગુમાવવાની પ્રક્રિયા બાષ્પ સ્વરૂપે જે કરવામાં આવે છે તે વાયુરંધ્ર મારફતે કરવામાં આવે છે. ટૂંકમાં બે કાર્ય, વાત વિનિમયની ક્રિયા દ્વારા અને બાષ્પોત્સર્જનની ક્રિયા એ વાયુરંધ્ર દ્વારા કરવામાં આવે છે. હવે જોઈશું કે આ વાયુરંધ્ર છિદ્ર ક્યારે ખુલે છે અને ક્યારે બંધ થાય છે. પ્રશ્ન પૂછાય કે વાયુરંધ્રનું છિદ્ર ક્યારે ખુલે છે અને ક્યારે બંધ થાય છે. તો જોઈ લઈએ આપણે. એનો પ્રશ્ન લખી શકાશે. વાયુરંધ્ર ખુલવા બંધ થવાની પ્રક્રિયા. વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની પ્રક્રિયા. પહેલા જોઈશું ખુલવાની. તો કે જે રક્ષક કોષો જે છે એ પાણીથી ભરાશે. પાણીથી ભરાશે. કોણ? રક્ષક કોષો. એટલે સ્વાભાવિક છે ફૂલે છે અને રંધ્ર ખુલે છે. અહીંયા શું હશે? ખરેખર રક્ષક કોષો જે છે છિદ્રની ફરતે આ પ્રમાણે ગોઠવાયેલા હશે. જ્યારે એમાં પાણી ભરાશે ત્યારે તેઓ આ પ્રમાણે ફૂલે છે અને આ પ્રમાણે અર્ધચંદ્રાકાર સ્વરૂપે છિદ્ર ખુલે છે. ફરી પાછું પાણી ગુમાવાશે, એટલે કે સંકોચન પામશે અને પોતાની મૂળ સ્થિતિએ પાછા ફરશે અને છિદ્ર બંધ થશે. એટલે બંધ થશે એટલે શું આવશે અહીંયા? તો કે રક્ષક કોષો સંકોચન પામે છે અને છિદ્ર બંધ થાય છે. ખ્યાલ આવ્યો? હવે બીજું જોઈ લઈએ કે જે વનસ્પતિ જે છે સ્વયંપોષી સજીવો જે છે એમાં આપણે પ્રક્રિયા વિશે માહિતી મેળવી, કઈ રીતે લેવાય છે. હવે વનસ્પતિ જે છે સ્વયંપોષી સજીવો કે એમને કયા કયા આવશ્યક તત્વોની જરૂર પડે છે. એમાં આવશ્યકતાના જે કાચા પદાર્થો જે કહેવાય, જરૂરી એવા કાચા પદાર્થો શેની માટે? ખોરાક બનાવવા માટે. કોને જોશે? સ્વયંપોષીને. કેવી રીતે મેળવશે? કેવી રીતે મેળવે? એક તો નંબર 1 જોશે CO2 કે જે વાતાવરણમાંથી વાયુરંધ્ર મારફતે મેળવે છે. ઠીક છે. નંબર 2 આવશે પાણી. ક્યાંથી મેળવશે? તો કે જમીનમાંથી
મૂળ દ્વારા શોષે છે. ત્રીજું આવશે આવશ્યક ખનિજ તત્વો કે જે તેના વિકાસ માટે મહત્વના છે, જેમાં ખાસ કરીને સોડિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે જેવા હોઈ શકે, જે જમીનમાં હાજર હોય છે, જેઓ પાણીમાં ઓગળે છે અને દ્રાવણ સ્વરૂપે દ્રાવણ સ્વરૂપે મૂળ દ્વારા શોષાય છે. ખ્યાલ આવ્યો? ખનિજ તત્વો જે છે જમીનમાં હાજર હશે, જે પાણીમાં ઓગળીને દ્રાવણ સ્વરૂપે મૂળ દ્વારા શોષાય છે. અહીંયા મુખ્ય કાચા પદાર્થોમાં CO2, પાણી અને આવશ્યક ખનિજ તત્વોનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ એક તત્વ જે છે નાઇટ્રોજન, એના થોડીક માહિતી મેળવી લઈએ આપણે. તો કે નાઇટ્રોજન જે છે જેનું વાતાવરણમાં સૌથી વધારે પ્રમાણમાં મળતું તત્વ છે, જે હંમેશા વાયુ સ્વરૂપે જ જોવા મળે છે, એટલે કે N2 સ્વરૂપે જ મેળવી શકાય છે. નાઇટ્રોજન જે છે એ N2 સ્વરૂપે છે. ક્યાં છે? વાતાવરણમાં છે. આશરે 78% જેટલું પ્રમાણ ધરાવે છે. હવે સમગ્ર પૃથ્વી પર કોઈ પણ સજીવ એવો નથી કે જે નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકે. તો પછી નાઇટ્રોજન મળશે કઈ રીતે? સજીવની વાત કરું તો વનસ્પતિ પણ આવશે એમાં, કે તે પણ સીધો નાઇટ્રોજન મેળવી શકતી નથી, કે કોઈ પ્રાણી પણ મેળવી શકતા નથી. તો નાઇટ્રોજનનો ઉપયોગમાં લેવો કેમ? પહેલા જોઈએ નાઇટ્રોજન કેમ ઉપયોગી છે. તો કે આપણે જે પણ આપણા શરીરમાં પ્રોટીનના જે ઘટકો જે છે એમાં નાઇટ્રોજન જે છે એ બંધારણીય એકમ છે, એટલે કે નાઇટ્રોજનની હાજરીમાં પ્રોટીનના અણુની રચના જોવા મળે છે. તેથી નાઇટ્રોજન એ આવશ્યક તત્વ છે. હવે જોઈએ કે કઈ રીતે વનસ્પતિ તેને ગ્રહણ કરશે. તો કે વાતાવરણમાં જે N2 સ્વરૂપે છે, સમગ્ર પૃથ્વી પર માત્ર નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા જે છે, નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા જે છે એ જ માત્ર આ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, હવામાંથી શોષી લે છે અને શું કરે છે? તેને નાઇટ્રેટમાં અથવા તો નાઇટ્રેટમાં ફેરવે છે. નાઇટ્રાઇટ સ્વરૂપ અને નાઇટ્રેટમાં ફેરવે છે. પણ નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા ક્યાં હશે? તો કે મોટે ભાગે કઠોળ વર્ગની વનસ્પતિની મૂળ ગંડિકામાં. એટલે તો કહેવાય છે કે કઠોળ ખાવું જોઈએ, જેમાં વધારે પ્રમાણમાં શું મળશે? આપણને પ્રોટીન મળે છે. કેમ? કારણ કે કઠોળ વર્ગની વનસ્પતિ જે છે એના મૂળની અંદર મૂળ ગંડિકામાં આ બેક્ટેરિયા આવેલા છે, જે હવામાંથી નાઇટ્રોજનનું ગેસ સ્વરૂપે શોષણ કરશે અને નાઇટ્રાઇટ સ્વરૂપે એને વાતાવરણમાં દાખલ કરે છે અથવા જમીનમાં દાખલ કરે છે. વનસ્પતિ એને ગ્રહણ કરે છે અને એમાંથી પ્રોટીન તેમજ અન્ય ઘટકોનું નિર્માણ કરે છે. હવે આવશે વિષમપોષી પોષણ. વિષમપોષી પોષણ વાત કરીએ તો કે એના અલગ અલગ 5 પ્રકારો આપી શકાય. વિષમપોષી પોષણની વાત કરવામાં આવે તો એના અલગ અલગ 5 પ્રકારોમાં એને વિભાજિત કરવામાં આવે છે. પહેલું આવશે જે તે પોષણની સ્થિતિ પર આધાર રાખે છે, એટલે કે પોષણ મેળવનાર સજીવની જે આહાર જે છે, એટલે કે આહારની સ્થિતિ પર આધારિત તેના પ્રકારો જોઈ લઈએ આપણે. સ્થિતિ પર એટલે શું આવશે? તો કે આહાર કયા સ્વરૂપે છે? સ્થિર અવસ્થામાં છે, એટલે કે અચળ અવસ્થામાં છે, અથવા તો અસ્થિર અવસ્થામાં છે, એટલે કે ગતિશીલ છે. હવે અચળ અવસ્થા કોને કહેવાય? સ્થિર. તો કેટલાક આહાર, જેમ કે વાત કરીએ ઘાસની, આ ઘાસ જે સ્થિર અવસ્થામાં છે, ઘાસને ખાય કોણ? તો કે હરણ. બરાબર? એટલે
અહીંયા શું છે, સ્થિર અવસ્થામાં છે તો કે ઘાસ આવશે. હવે અસ્થિર અવસ્થાની વાત કરીએ તો કે હરણ ઉદાહરણ લઈ લઈએ આપણે. હરણને ખાશે કોણ, તો કે વાઘ અને સિંહ. વિષમપોષીમાં શું છે, અહીંયા ખોરાક જે છે, અહીંયા હરણ ખોરાક છે, અહીંયા ઘાસ ખોરાક છે, અહીંયા હરણ ખોરાક છે. એક સ્થિર અવસ્થામાં ખોરાક છે, બીજો અસ્થિર અવસ્થામાં ખોરાક છે. તેને આધારે બે પેટા પ્રકારોમાં આપણે એને વહેંચી ચૂક્યા છે. હવે બીજો પ્રકાર લઈ લઈએ એનો, કે સજીવો જે છે, નંબર 2 માં જોઈએ કે સજીવો જે છે, જે ખોરાક જે છે કયા સ્વરૂપે મેળવે છે, કયા સ્વરૂપે મેળવે છે. નંબર 1 માં શું હતું, તો કે ખોરાકની સ્થિતિના આધારે. બે પ્રકાર હતા, સ્થિર અને ગતિશીલ. હવે કયા સ્વરૂપે મેળવે છે એના આધારે, તો કે કેટલાક સજીવો કેવા છે, તો શું કરશે, તો પહેલા તો કે જટિલ પદાર્થોને વિઘટન કરે છે અને પછી એનું શોષણ કરશે. એમાં આવશે ફૂગ અને બેક્ટેરિયા. કેટલાક સજીવો એવા છે કે જે શું કરશે, જટિલ પદાર્થોને સરળ પદાર્થોમાં ગ્રહણ કરીને, અંતઃગ્રહણ કરીને, એટલે ખોરાકને લે છે અને એનું પાચન કરે છે. અહીંયા છેલ્લે શોષણ છે, અહીંયા પાચન છે. એટલે કે જટિલ પદાર્થો જે ખોરાકના ઘટકો બંનેમાં જટિલ સ્વરૂપે હશે, અહીંયા વિઘટન કરશે એટલે તોડી નાખશે અને ત્યારબાદ એનું શોષણ કરશે. અહીંયા જટિલ પદાર્થોને પહેલા સરળ સ્વરૂપમાં ફેરવશે, ત્યારબાદ તેનું અંતઃગ્રહણ કરશે, ત્યારબાદ એનું પાચન કરશે. હવે જોઈશું જે ખોરાક, આની વાત કરીશું કે જે અંતઃગ્રહણ કરતા સજીવો જે છે એમની આંતરિક કાર્ય પદ્ધતિ કેવી છે અથવા તો રચના કેવી છે, એને આધારે એના પ્રકારો. કે ખોરાક ગ્રહણ કરનારા સજીવોની આંતરિક કાર્ય પદ્ધતિને આધારે પ્રકારો. એના મુખ્ય 3 પ્રકારો છે. નંબર 1 આવશે તૃણાહારી પ્રાણીઓ. આ સજીવો જે છે માત્ર તૃણ એટલે કે ઘાસનો ખોરાક તરીકે અથવા તો લીલી વનસ્પતિનો માત્ર ખોરાક તરીકે ઉપયોગ કરશે. ઉદાહરણમાં આવશે હરણ, બકરી, ગાય વગેરે. બીજો પ્રકાર આવશે એનો માંસાહારી પ્રાણી. આ સજીવો જે છે એ તૃણાહારી પ્રાણીનો એટલે કે કોનો, હરણ છે, બકરી છે, ગાય, તૃણાહારી પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે અથવા તો અન્ય સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે. એટલે કેવા છે માંસાહારી પ્રાણીઓ. એમાં આવશે વાઘ, સિંહ, ચિત્તો વગેરે. ત્રીજો પ્રકાર એનો આવશે મિશ્રાહારી પ્રાણીઓ. એમાં શું આવશે, તો કે આ સજીવો જે છે એ શું કરશે, વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરશે, તેમજ પ્રાણી અને પ્રાણીજ પદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એમાં આવશે માનવ અને વંદો. 3 પ્રકાર થયા. ચોથો પ્રકાર જોઈશું આપણે. ચોથું વિવરણ જોવામાં આવશે તો એમાં એવું આવશે કે કેટલાક સજીવો એવા છે કે અન્ય વનસ્પતિ પર તેમજ પ્રાણી પર, પ્રાણી વગેરેને માર્યા વગર, પ્રાણી કે વનસ્પતિને માર્યા વગર પોષણ મેળવે છે. એના 2 પ્રકાર હોઈ શકે. એક તો આવશે, આને કહેવાશે પરોપજીવી સજીવો. 2 છે તો કે અંતઃપરોપજીવી, બીજું આવશે બાહ્ય પરોપજીવી. અંતઃ એટલે શું હશે,
સજીવ દેહની શરીરની અંદર રહીને પોષણ મેળવશે અને અહીંયા આવશે શરીરની બહાર રહીને પોષણ મેળવશે. અંદર રહીને શું આવી શકે તો કે વાત કરીએ આપણે પટ્ટીકૃમિ કે જે પેટમાં જોવા મળશે, કરમિયું વગેરે. અહીં બહારમાં શું આવશે તો કે જૂ, લીક, મચ્છર વગેરે આવશે. અને પાંચમા પ્રકાર વિશે વાત કરવામાં, હા, અને બીજું આવશે અહીંયા જૂ, લીક, મચ્છર. વનસ્પતિમાં વાત કરીએ તો અમરવેલ અને વાંદો. આ તમામ પ્રકાર જે છે એ સજીવ દેહને માર્યા વગર તેનામાંથી સતત પોષણ મેળવતા હોય. શરીરની અંદર આવેલા હોય તે અંતઃપરોપજીવી કહેવાશે, શરીરની બહાર આવેલા હોય તેને બાહ્ય પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. હવે પાંચમો પ્રકાર જોઈએ આનો તો કે એવા કેટલાક સજીવો જે છે કે જે પાંચમા પ્રકારમાં આવશે કે જે મરી ગયેલા અથવા તો સડી ગયેલા પદાર્થો પર રહીને તેનું વિઘટન કરે છે અને એમાંથી પોષણ મેળવે છે. આ પ્રકારના પોષણને કહેવાશે મૃતોપજીવી પોષણ પદ્ધતિ. આમાં આવશે કેટલીક ફૂગ અને બેક્ટેરિયા કે જે સડી ગયેલા પદાર્થો હોય અથવા મરી ગયેલી વનસ્પતિ હોય અથવા મરી ગયેલા પ્રાણીઓ હોય એના દેહ પર પોતાનું જીવન એનું વિઘટન કરશે અને તેમાંથી પોષણ મેળવે છે. આ થઈ વિષમ પોષણના 5 પ્રકારો. ખોરાકની સ્થિતિના આધારે સ્થિર ખોરાક પણ હોઈ શકે, ગતિશીલ પણ હોઈ શકે. સજીવો ખોરાક કયા સ્વરૂપે ગ્રહણ કરે છે એના આધારે પ્રકાર હતા. ખોરાક ગ્રહણ કરનાર સજીવોની આંતરિક રચનાને આધારે પ્રકાર હતા. વનસ્પતિ પ્રાણીઓને માર્યા વગર એટલે કે પરોપજીવી પ્રકાર હતા અને મૃતોપજીવી. આ થયા વિષમપોષી સજીવોના પ્રકારો. હવે આપણે આગળ પ્રાણીઓની અંદર પોષણની પદ્ધતિ જોઈશું. એમાં એક વાત કરીશું એકકોષી પ્રાણીઓમાં પોષણની પદ્ધતિ, ત્યારબાદ મનુષ્યમાં પાચન વિશે માહિતી મેળવીશું, જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના વિશે ભણીશું.